ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો। તો આજે ગણિત વિષયની અંદર આપણે વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરીશું, જેમાં આધાર અને ઘાતને પહેલાં સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરશું। હવે એક સ્વરૂપ આપેલું છે n અને a। આ એક સ્વરૂપ છે જેમાં આ n છે એને આધાર કહેવામાં આવે છે, જ્યારે એને ઘાત તરીકે ઓળખવામાં આવે છે। હવે જ્યાં n બરાબર 1, 2, 3 અનંત સુધીની સંખ્યા હોઈ શકે છે, અને a બરાબર પણ એ જ રીતના હોઈ શકે 1, 2, 3। હવે વિદ્યાર્થી મિત્રો અહીં થાય છે એવું કે આ એક સ્વરૂપ છે, માની લો કે 2 ની માથે 1 ઘાત, અને આ રીતના લખવામાં આવે છે। કેટલી ઘાત છે? 1 ઘાત છે, તો 2 ને કેટલી વખત લખવાનું? 1 વખત લખવાનું। હવે આવી રીતના લખ્યું તો 2 ની માથે 2 ઘાત, તો આને કઈ રીતના લખવું? 2 ગુણ્યા 2, જેટલી વખત ઘાત લખેલી હોય એટલી વખત આધારનો શું કરવાનો? ગુણાકાર। તો અહીંયા એ રીતના લખું છું 2 ની માથે 3 ઘાત, તો કેટલી વખત આધારનો ગુણાકાર ઘાત સાથે ગુણાકાર કરવો પડશે? 3 વખત। 2 ગુણ્યા 2 ગુણ્યા 2, જે આ આધાર અને ઘાત સ્વરૂપમાં લખવામાં આવતું હોય છે। તો તમને વિદ્યાર્થી મિત્રો આધાર અને ઘાતની સમજ મળી ગઈ છે। હવે આપણે વિડીયોને આગળ વધારશું। અહીંયા 1 થી 30ના વર્ગ આપેલા છે, એ વર્ગ તમારે યાદ રાખવા પડશે। જેમ કે 1 નો વર્ગ 1, પછી 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4। હવે 3 નો વર્ગ 3 ગુણ્યા 3 કેટલા થાય? 9। એવી રીતના 4 નો વર્ગ 4 ગુણ્યા 4 કેટલા થાય? 100। 5 નો વર્ગ 5 ગુણ્યા 5 એ કેટલા થાય? 25। એવી રીતના અહીંયા 30 સુધીના તમને વર્ગ આપેલા છે, એ વર્ગ તમારે યાદ કરવા પડશે। હવે એક આ સૂત્ર છે a વત્તા b નો હોલ સ્ક્વેર, જ્યાં આ a છે એનો વર્ગ કરવાનો આવી ગયો, પછી આ b છે એનો પણ વર્ગ કરવાનો આવી ગયો, પછી આ બગડા વડે a અને b ને આપણે ગુણવું પડશે। હું તમને સમજવાનો પ્રયત્ન કરવા રહું। આ a છે એ એને કેટલી વખત ગુણવાનો? 2 વખત। એવી રીતના b ને કેટલી વખત ગુણવાનો? 2 વખત। અને પછી જે a અને b આપેલું છે એને કેટલા વડે ગુણ નાખવાનું? 2 વડે। જો આમ આ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, આ 2 સ્ટેપ થઈ ગયા। હવે વત્તા 2નો ગુણાકાર શેની સાથે કરવાનો? a સાથે કરવાનો અને b સાથે કરવાનો। તો આ ઉપરનું જે સૂત્ર છે એ સૂત્ર તમને મળી જશે। હવે આપણે આગળ વધીએ। હવે અહીં એક ઉદાહરણ આપેલું છે, 36નો વર્ગ। 36નો શું આપ્યો છે? વર્ગ। એમાં જે આ છગડો દેખાય છે એ છગડો આપણે લઈ લેવાનો, તો 6નો વર્ગ કેટલો થાય? 36 થાય। પછી આ બીજું સ્ટેપ આપણું છે, અહીં એ સ્ટેપ નંબર 3માં લખેલું છે, એનો આપણે વર્ગ કરી નાખવાનો। 3નો વર્ગ કેટલો થાય? 9 થાય, બરાબર। હવે પછી આપણે આ સૂત્ર મુજબ ચાલવાનું છે, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab, જ્યાં b સ્ક્વેર હતું એ અહીંયા આવી ગયું। આ a સ્ક્વેર છે એ ક્યાં દર્શાવેલું છે? અહીંયા નીચેની બાજુ દર્શાવેલું છે। 2ab એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 6 કેટલા થાય? 36, બરાબર। હવે આ પહેલાં જે 36 આવ્યા હતા એનો છગડો લઈ લેવાનો, તગડો રહ્યો એ ક્યાં ઉમેરી દેવાનો? આગળના સ્ટેપમાં ઉમેરી દેવાનો। હવે જે અહીં 36 મળ્યા એમાં કેટલા 3 ઉમેરવાના, કેટલા થાય? 39, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો એનો નવડો આપણે લઈ લેવાનો। હવે વધ્યો કેટલા? તગડો, એ તગડો રહ્યો એ આપણે ત્રીજા સ્ટેપમાં ઉમેરી દેવાનો। તો 3નો વર્ગ કેટલો આવ્યો? 9। 9 ને 3 કેટલા થાય? 12, 12 આવી ગયા। હવે એ 12 આપણે પહેલાં લઈ લેવાના, પછી બીજા સ્ટેપમાં કેટલા વધ્યા હતા? આપણે 9 લીધા હતા, અને પહેલા સ્ટેપમાં કેટલા હતા? 6। તો આ રીતના આપણને શું મળી જતો હોય છે? કોઈ પણ સંખ્યાનો વર્ગ મળી જતો હોય છે। અહીં આપણે એ ઉદાહરણને સારી રીતે ગણવાનો પ્રયત્ન કરીશું। અહીં 27 આપેલા છે, 27માં પહેલાં સાંતળો લઈ લેવાનો, 7નો શું કરવાનો? વર્ગ કરવાનો। કેટલા થાય છે? 7 ગુણ્યા 7 બરાબર 49। એમાં 49માં આપણે શું લઈ લેવાનું? નવડો લઈ લેવાનો। હવે બીજું સ્ટેપ આપણે છે બગડો લેવાનો, પછી 27 છે તો એમાં પહેલાં કયો આંકડો છે? બગડો, પછી બીજો આંકડો કયો છે? 7મો, એ બેનો શું કરવાનો? ગુણાકાર। તો 7 દુ 14, 14 દુ 28,
કેટલા થાય? 28 મળી ગયા. હવે એમાં ઉમેરવાના છે આપણે કેટલા? 4. આ જે 4 હતા ને એ 4 અહીંયા લાવવાનો. હવે એ બેનો સરવાળો કરવાનો. કેટલો મળશે? 32. હવે આમાં જે બગડો છે એ બગડો આપણે એક બાજુ લઈ લેવાનો, બરાબર. હવે એવી જ રીતના પછી ત્રીજું સ્ટેપ હતું, શું કરવાનું? 2નો વર્ગ કેટલો થાય? 4. આ જે પ્રથમ આંકડો હતો તગડો, એ તગડો અહીંયા લઈ લેવાનો. લઈ લીધો. હવે આ બેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 7. હવે જે આ 7 મળે એ 7 લીધા. પછી આ બગડો હતો એ આ બગડો અહીંયા લીધો. પછી આ જે નવડો હતો પહેલાં એ નવડો અહીંયા લીધો. તો આનો વર્ગ કેટલો થશે? 729. 27નો વર્ગ કેટલો થાય? 729. હવે એવી જ રીતના 44નો વર્ગ, 4નો વર્ગ 16. એમાં પ્રથમ આંકડો લઈ લેવાનો 6. પછી 2 ગુણ્યા 4 ગુણ્યા 4. કઈ રીતના આવ્યો? આ બગડો નિયમ પ્રમાણે તો પછી પહેલો ચોગડો અને આ બીજો ચોગડો તો એ લીધો. 4 દુ 8, 8 ચોક 32. 32 વત્તા આ એકડો વધ્યો તો એ એકડો ક્યાં લખવાનો? અહીંયા કણે લખવાનો. એકડો કેટલા આવ્યા? 33. 33નો આપણે તગડો એક બાજુ લઈ લેવાનો. આ તગડો રહ્યો એ આગલા સ્ટેપમાં ઉમેરી દેવાનો. 4નો વર્ગ 16. આગલા સ્ટેપમાં કેટલા વધ્યા હતા? 3. 16 ને 3 19. તો આપણો વર્ગમૂળ શું મળશે? પહેલાંનો 19, 19 લીધા. પછી હવે કેટલા લેવાના? 3 લેવાના. પછી કેટલા લેવાના? પહેલા સ્ટેપના 6 લેવાના. તો 1936 એ કોનો વર્ગ છે? 44નો વર્ગ છે. એવી રીતના વિદ્યાર્થી મિત્રો 94, પછી 39, 57 અને 76ના વર્ગ તમારે પોતે જાતે શોધવાના છે અને મને કોમેન્ટ સેક્શનમાં તમારે બતાવવાના છે. હવે એકમનો અંક જો 5 હોય તો એનો વર્ગ ગણવો હાવ સહેલો છે. કઈ રીતના? તો હું તમને સમજાવું છું. આ 25 આપેલા છે એ 25ને સમજવા માટે આપણે પ્રયત્ન કરશું. આ 25નો વર્ગ. હવે જે છેલ્લો અંક છે કેટલો? 5. તો 5નો વર્ગ કેટલો થાય? 25, બરાબર. હવે આ બગડો છે એ બગડો લઈ લેવાનો. બગડાને એની પછી જે આંકડો આવતો હોય તે લખવાનો. બગડા પછી શું આવે? તગડો. તો 2 તેરી 6. તો હવે આ જે છગડો હતો એ છગડો અને આ 25 હતા એ 25 અહીંયા મૂકી દેવાના. તો 25નો વર્ગ કેટલો થાય? 625, બરાબર. હવે એવી રીતના આપણે 35નો વર્ગ ગણીએ. કેટલા? 35નો વર્ગ. પાયા પાયા કેટલા થાય? 25. હવે 3. 3 પછી કયા આંકડા આવે? 4. 3 ચોક 12. આ 12 મેં લઈ લીધા અને આ 25 હતા એ 25 મેં લઈ લીધા. તો 12 પછી કોનો વર્ગ થશે? 35નો વર્ગ થશે. એવી જ રીતે 45નો વર્ગ લઈએ. હવે 5નો વર્ગ કેટલો થાય? 25. હવે 4 પછી કેટલા આંક આવે? 5. 4 પંચા 20. 20 25 કોનો વર્ગ થશે? 45નો વર્ગ થશે. આઈ હોપ તમને સમજાઈ ગયું છે કે 25નો વર્ગ કઈ રીતના ગણવો. એટલે કે જે સંખ્યા આપેલી હોય એની પાછળનો અંક 5 હોય તો એનો વર્ગ કઈ રીતના કરવો એ તમને સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ વધીએ. હવે એકમનો અંક 1 હોય તો તેનો વર્ગ કઈ રીતના શોધવો એનો આપણે અભ્યાસ કરીશું. અહીંયા 11થી આપણે શરૂઆત કરી. એમાં એકમનો અંક કેટલો આવતો હોય છે? 1 આવતો હોય છે. હવે 11નો વર્ગ. હવે જેટલા આંકડા આપેલા હોય એટલા આપણે અંક લખી નાખવાના. 2 આંકડા આપેલા તો 1 અને 2 લખી નાખ્યા. પછી પાછું એને ઉલટું કરવાનું. 1 અને 2. અહીંથી 1 2 અને ઓલી બાજુથી શું થાય? 1 2 થાય. એવી રીતના 111 માટે ગણશું. 111માં કેટલા અંક છે? 1 2 અને 3. તો કેટલા લખી નાખશું? 1 2 અને 3. 3 લખાઈ ગયા. તો પછી હવે આની પાછી ઉલટી સંખ્યા લખવાની. 3 છે 2 પછી 1. એવી જ રીતના 4 વખત એકડા આપેલા હોય તો એનો વર્ગ ગણવાનો. કઈ રીતના? તો કેટલા છે? 1 2 3 4. 1 2 3 4
પછી આનું પાછું ઉલટું કરવાનું 3, 2 અને 1. જો આવી રીતના એકમનો એક આપેલો હોય તો એને કઈ રીતના ગણી શકાય? એક સંખ્યાનો વધારો કરીને ગણવામાં આવે છે. હવે વર્ગમૂળ છે જેનો અભ્યાસ આપણે કાલે કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.